એસોસિએશનનો પ્રમુખ છું। મારી સાથે મહેશભાઈ ખંડોર એ વેપારીના મંત્રી છે, અમૂલભાઈ એક સહખજાનજી છે। આ પરિસ્થિતિ આપતકાલીન પરિસ્થિતિ જે આવી છે આપણા ઉપર ભારત પાકિસ્તાનના યુદ્ધની, તે સ્થિતિની સમીક્ષા કરતાં અમને એવું લાગે છે કે માધાપરમાં હરેક વેપારીને સરળતાથી સહજતાથી વસ્તુ મળી રહે એના માટે અમારા વેપારીઓની 1-2-3 વાર મિટિંગ પણ થઈ। કોઈ પણ પાસે વધારે રૂપિયા ન લેવા, સંગ્રહખોરી ન કરવી, વધારે રૂપિયા ન લેવા, આ બધાની વાત અમે બધા વેપારીઓ ભેગા થઈ અને બધાને સરસથી વસ્તુ મળી ગઈ। આ પ્રસંગે અમને 2 વખત પોલીસ સ્ટેશનમાં પણ ગયા, જ્યાં અમારે શ્રી ઝાલા સાહેબ તથા એમનો સ્ટાફ સંપૂર્ણ સાથ સહકાર આપ્યો। અમે અહીંયા આગળ પાછળ સરપંચશ્રી પાસે પણ ગયા, એમનો પણ સહકાર મળ્યો અને આ વહીવટતંત્રએ અમને પૂરું માર્ગદર્શન આપ્યું, એનાથી આ કામ સરળ થઈ શકે। કોઈપણ સામાન્ય જનને જીવન જરૂરિયાતની વસ્તુ સહજતાથી અને સરળતાથી મળે એના માટે અમારું વેપારો એસોસિએશન કટિબદ્ધ છે। મારું નામ મહેશ ખંડોર, માધાપર કરિયાણા વેપારી એસોસિએશનના હું મંત્રી તરીકે છું અને અત્યારે આ યુદ્ધની પરિસ્થિતિમાં સવારે પણ અમને વેપારી એસોસિએશન તરીકે ભુજ અનિલભાઈ ગોર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખશ્રીએ જ્યારે કલેક્ટર ઓફિસે મિટિંગ હતી ત્યારે બોલાવેલા હતા, પણ એટલી બધી આજે જીવન જરૂરી વસ્તુની ઘરાકી દુકાનોમાં નીકળી એને કારણે અમે જઈ ન શક્યા। પણ સવારે પોલીસ ચોકીમાં ઝાલા સાહેબની મંજૂરી લઈને આજે દરેકને વેપારીઓને પણ અમે બપોરે બંધ કરાવવા ગયા અને અત્યારે પણ મંજૂરી લઈને આવતીકાલથી દરેકે સવારના અડધો દિવસ ખોલવાની મંજૂરી આપી છે અને લગભગ આજે મોદી સાહેબના કહેવા પ્રમાણે લગભગ યુદ્ધ વિરામ જાહેર થયું છે।